1.5 કલાક મેં આરામની જરૂર પડી છે, કંઈ બકવાસ નહીં. સારું છે ને જીએસટી રેટ પડી છે એ માટે ભાઈ ભજીયા બંધ છે. તો ચલિए शुरू करते हैं. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે હું છું શૂટમાં અને ઇન્ટ્રો વિડીયોની અંદર હું મારો ફેસ નથી આવી શકતો. એનું કારણ છે કે એક તો હું ઇન્ટ્રો વિડીયો લેતા ભૂલી ગઈ છું, અને બીજા નંબરમાં કે અત્યારે જે હું આ શૂટ કરું છું ત્યાં ઓલરેડી અમારે સિરીઝનું શૂટ ચાલે છે, તો હું ત્યાં મારો વોઇસ આપી શકું એમ નથી. એટલે ગોવિંદભાઈ પણ મારી સાથે એકદમ સાયલેન્ટલી વાત કરતા હતા. ગોવિંદભાઈ જે છે અમારા ડિરેક્ટર, અને અહીંયા અમારું શૂટ ચાલે છે, તમે લોકો જોઈ શકો છો. હર્ષાબેન પરફોર્મ કરે છે, અમે લોકો જોઈએ છીએ, અને અહીંયા અમારી નાની નાની ઓડિયન્સ છે. તો આજે અમે આંબા પીપળિયા ગામમાં છીએ. અહીંયા અમારું શૂટ ચાલુ છે, અને આ જો સૂતા છે, કેમેરામેન થઈને સૂતા છે. આરામ શૂટ ચાલુ થયું એને લગભગ 1.5 કલાક જેવું થયું હશે. 8 વાગ્યા આસપાસ થયું છે, અને અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 છે. 1.5 કલાક જેવું થયું છે. 1.5 કલાક મેં આરામની જરૂર પડી છે. ખાલી એક જ સીન તો પછી મારા કેમેરા સાચવવાના છે. આ ખાલી એક સીન થાય છે ને ત્યાં તમે બતાવો હું તમને બતાવું સીન થાય છે ને. અમે આજે અહીંયા છીએ અમરેલી પાસે આંબા પીપળિયા ગામ છે ને, ત્યાં શૂટમાં છીએ, અને એને અત્યારે આરામની જરૂર પડી ગઈ છે. કંઈ બકવાસ નહીં. તો હાય નમસ્કાર મિત્રો, અત્યારે અમે ગુજરાતીમાં કે હિન્દીમાં? ગુજરાતીમાં. અત્યારે નિકિતાબેન આવ્યા છે શૂટિંગ માટે સ્પેશિયલ અમરેલી, અને આજે અમારું શૂટિંગનો પહેલો દિવસ છે. અને નિકિતાબેનના વખાણ કરીએ તો ખૂબ જ સારા અને જૂના અને જાણીતા કલાકાર છે. આપ સૌ ઘણા વર્ષોથી એમને ઓળખો છો, જાણો છો. કદાચ મને નહીં જાણતા હોય તો મારું નામ છે ગોવિંદ ગુર્જર. થેન્ક યુ. ના છે હર્ષાબેન, થોડા દિવસ પહેલાં તમે ખજૂરભાઈ સાથે જોયા છે એમને. આગળ તમારી માહિતી આપો. યસ, હું હર્ષા નારીગ્રા, યુટ્યુબ એક્ટર્સ અને ફિલ્મ એક્ટર્સ. મેં ઘણા લોકો સાથે કામ કર્યું, આજે આમની સાથે પણ કામ કરીને ખૂબ આનંદ આવે છે, મજા આવે છે. તો મને પણ તમારી સાથે કામ કરીને બહુ જ મજા આવે છે. થેન્ક યુ સો મચ. અને બસ આવી રીતે અમારા વિડીયો નિહાળતા રહેજો, જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, અને કહેતા રહેજો કે અમારું કામ તમને કેવું લાગે. હા, અને જ્યારે આ વિડીયો આવી જશે ને ત્યારે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એટલે તમે ત્યાં જઈને ચેક કરી આવજો. અને અત્યારે હું તમને છે ને અમારી જે નાની નાની ઓડિયન્સ છે ને એ ઓડિયન્સ બતાવું, જ્યાં શૂટ ચાલે છે એ શૂટ બતાવું તમને. અશોકભાઈ મકવાણા, જેને તમે સુરતના ઘણા બધા વિડીયોમાં જોયા જ હશે. તમે સારું છે ને? બધાને મજા છે. તમને કેમ છે? અરે એકદમ સારું હો. કેવું ચાલે તમારું શૂટિંગ? બહુ મસ્ત હાલે છે. એમાંય તે તમે આવ્યા છો. બસ મને નહીં, મજા આવે. સમજા નિકિતાબેન? હા. અને અત્યારે જો આ બે બા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ બા. અમે આ બાના ઘરમાં જ શૂટિંગ કરવા આવ્યા છીએ. હા, આ મારા ચાઇલ્ડ આર્ટિસ્ટ છે, નાના એવા. શું નામ છે તારું? વિશ્વા. વિશ્વા. આ બે દોઈ બહુ થઈ ગયો. તમે તો ભાઈ ઓનો વગણસ કરવાના છે. તમારી ઓવો આવી છે ને તેવી છે ને તો હેરાન થઈ ગયું છે ને તમારો શેર મારે એના વગોણા કરવાના કે શેર મારે તમારે છે ને શાંતિ રાખવાનું. મારે ઓ શું કરે છે તમારે કાંઈ દેવાનું નહીં. તમારે ભક્તિ કરો, મંદિરમાં જવાનું. હું કંઈક વિચારું.
અને આ કદાચ કોઈક લોકોને જ ખ્યાલ હશે કે આ શું છે. જે લોકોને ખ્યાલ હોય પ્લીઝ મને કમેન્ટમાં કહેજો કે આ શું છે. આના જૂના ઘર હશે કે જે કહીએ ને કે બહુ નાનપણથી ગામડામાં રહ્યા હશે, એ લોકોને આઈડિયા હશે કે આ શું છે, કેમ કે મેં મારા નાનપણમાં આ વસ્તુ જોયેલી છે એટલા માટે. આજ આટલા ટાઈમ પછી અહીંયા એમ કહે ને કે આમ શાંતિથી અમે લોકો રહ્યા છીએ, મજા આવી. આ બધા લોકો તો ઘણા દિવસથી અહીંયા શૂટમાં હતા. હું કાલે રાત્રે આવી અને આજે મારા શૂટનો અહીંયા પહેલો દિવસ છે આ ગામડામાં, અને કાલે બીજો દિવસ. કાલે બસ હા મારું પૂરું થઈ જાય છે એટલે કાલે બીજો દિવસ. એ લોકો બધાનું શૂટ અત્યારે ચાલુ છે અને હું ફ્રી છું તો મેં એવું વિચાર્યું કે હવે હું થોડી વાર માટે આરામ કરું, કેમ કે કદાચ મારા જેવો પ્રોબ્લેમ ઘણા બધા લોકોને હશે. મને પ્લેસ ચેન્જ થાય એટલે થોડુંક ઇશ્યુ થાય સુવામાં, એટલે મને કાલે આખી રાત ઊંઘ નથી આવી. તો જ્યાં સુધી હું ફ્રી છું ત્યાં સુધી હું આરામ કરી લઉં. બોલો, કરો ચાલુ. તો નમસ્કાર મિત્રો, અત્યારે લાઈટ નથી મળતી એનું શું? લાઈટ નો મળે અવાજ મળે. તો હા હેલો નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવ્યા હતા એક જગ્યાએ. જીએસટી રેડ પડી છે એ માટે ભાઈ ભજીયા બંધ છે ને આઈસ્ક્રીમ ચાલુ છે. જો કે અત્યારે અમારે ભૂખ લાગી છે એટલે અમારે ખાવા માટે બીજી જગ્યા ગોતવી પડશે. અત્યારે એમાં એવું છે, બે વસ્તુ અલગ અલગ છે. અડધાને પાઉંભાજી ખાવી છે ને અડધાને ભજીયા ખાવા છે. જેનું મોઢું પાઉં જેવું હોય એ પાઉંભાજી ખાશે ને જેનું ભજીયા જેવો છે એ ભજીયા ખાશે. તમારે પાઉંભાજી ખાવી હતી એમ કહી દો ને. હા મારે પાઉંભાજી ખાવી છે, અમારા ભજીયા ખાવા છે. ભજીયા ખાવા છે જે ખાય ભજીયા એ કરે કજિયા, એટલે અને એને મળે રજિયા. હા, અત્યારે અમે બધા છે ને અહીંયા હેરાન તો નથી થતા. મતલબ સામે ભાઈ પૂછવા ગયા છે કે ત્યાં ભજીયા અત્યારે અવેલેબલ છે કે નહીં. જો હશે તો અમે ત્યાં ખાશું, નહીંતર આગળ જાશું. અહીંયા અમારે ભજીયા ખાવાનું કેટલી ઈચ્છા હતી, પણ જીએસટીની રેડ પડી એટલે સ્વાભાવિક છે આપણે અહીંયા કંઈ બોલી ના શકીએ. તો તે બિચારા અમે બધા આર્ટિસ્ટો અહીંયા રાહ જોઈએ છીએ અને રોડ ઉપર બધા આ બિચારો જો મારા માટે લાઈટ પકડીને ઊભો છે. થેન્ક યુ શ્રવણ, થેન્ક યુ સો મચ. હે આ મહેશભાઈ તમારે શું ખાવું છે? નમસ્કાર. શું ખાવું છે? શું ભજીયા કે પાઉંભાજી? અચ્છા, ઓપ્શન 2 છે, એમાંથી જો શક્ય બને તો પાઉંભાજી ખાઈ શકીએ નહીં, ઓકે નહીં તો પછી ભજીયા ચાલે. ઓકે હાલો, પાઉંભાજીનો એક વોટ. તમે ગોવિંદભાઈ પાઉંભાજી ભજીયા? ભાઈ કે તો ભજીયા ને એવું તો બોલો માં બ્લોગ. શું ખાવું છે, પાઉંભાજી કે ભજીયા? મારે ભજીયા ખાવા છે. ઓકે, તમે પાઉંભાજી ખાવાની છું પ્લીઝ, એટલે મને ન ભાવે પ્લીઝ કોઈ નહીં ખવડાવે પ્લીઝ. છે એ ખાવું. મરચી જેવું મોઢું તું લઈને મીરા? પાઉં ખાવા છે. પાઉંભાજી પાઉંભાજી. એ પટ્ટી જેવું મોઢું છે એનું. આદિભાઈ તમે ગમે તે ચાલશે, ઓકે. જે જમાડો તે ઓકે. જમી લેવાનું કામ છે ખાલી. લ્યો તમે હા, સરસ. આડી તો મસ્ત. ભજીયા હાલશે ને પાઉંભાજી વડાપાઉં હાલશે. ખાય. ફાઇનલી પાઉંભાજી. હા, ત્રીજું મેં હાલો, 3 જણા છે પાઉંભાજી વાળા એટલે અમે પાઉંભાજી જ ખાશું, ભજીયા નહીં. હોય તો જેને જીતાડવું હોય એ મને કહી દેજો. પાઉંભાજી વાળા, પાઉંભાજી પાવભાજી પાઉંભાજી ના 4 વોટ થઈ ગયા. થઈ ગયા છે. જોઈ ચાલ. ચલો જઈએ. તો જે વાત ઉપર અમે ડિસ્કશન કરતા હતા અને વોટિંગ કરતા હતા કે અમે પાઉંભાજી ખાશું કે ભજીયા ખાશું, તો અમે બે વસ્તુ ખાઈ લીધી છે અને બહુ સારી રીતે ખાઈ લીધી છે. કાંઈ નથી ખાધું એમ બોલતો એકવાર. કાંઈ નથી ખાધું એમ. આ છે બધું ખોટું બોલે. આ એક ખાલી ઓનલી તીખા મરચા ખાધા, તીખા મરચા, બીજું કઈ નથી ખાધું. હવે છે ને પાઉંભાજી ને ભજીયા બે ખાઈ લીધા છે અને હવે અમારે એક સીન બાકી છે. એ સીન માટે અમે બસની રાહ જોઈએ છીએ. બસ આવે પછી અમારો એ સીન લેવાશે. ત્યાં સુધી અમે અહીંયા વાતું કરશું, ટાઈમ કાઢશું અને પછી જે જગ્યાએ અમારે રહેવાનું છે એ જગ્યાએ અમે રહેવા જતા રહીશું. અમને જ્યાં સ્ટે મળેલો છે ત્યાં. તો ક્યાં છે તમે બાથરૂમમાં તો જવું પસંદ હશે કે હું પૂછી દઉં બસ વાળા. તો પછી એક બસમાં સીન લઈ લ્યો અને બીજી બસમાં મોકલો, એવું કરો. એવું નથી, બસ વાળો કોઈ ઊભો. મેં હર્ષાબેન ને હા, હર્ષાબેન ને મોકલી દીધા છે. અમે એને જે બસમાં મોકલ્યા ને, હા, એ બસમાં અમે અમારે શૂટ કરવાનું હતું. એ બિચારાઓને એમ કીધું કે અમે શૂટ કરીએ, તો કે હા વાંધો નહીં તમે શૂટ કરો. એ કે વાંધો નહીં તમે આખી બસનો વિડીયો લઈ લો, કે અમારે ક્યાં ખોટું કરવું છે એમ. એટલે એને સિક્યોરિટીના કારણે અમારે શૂટ
બહુ સરસ સીન થયો, મજા આવી. એટલે એ બિચારાઓને એમ કે અમે સિક્યોરિટીના કારણથી અમે એની બસનો આખો વિડીયો લઈએ છીએ, પણ એકચ્યુઅલી અમારે તો એપિસોડ માટે જોતો હતો, પણ જે થયું એ થઈ ગયું. બહુ મસ્ત. એને અમે મોકલી દીધા અને હવે અમે ઘરે જઈએ કેમ કે અમે થાકી ગયા છીએ. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.